એમાં આટલું કેટલી લાંબી કરી બોલ. આ જ કહેવાનું હતું એમને ખાલી. એ શું કહેવાનું હતું? પૂજા હોલિડે માર્કેટમાં કેમ છે આના લીધે જ છે. એ ફૂલ સેવા મારો ત્રણ જગ્યાએ જમવાનું બોલો એક હાથે હોય કોઈને તકલીફ ના પડે. જો ભાઈ આ ખોડિયારનું જમવાનું આવી ગયું. જો તમારે છે ને ભાઈ પૂજન હોલિડેઝમાં મજબૂત જમવું હોય ગુજરાતી તો જો થોડા રૂપિયા વધારે ખર્ચવાના પણ તમને સર્વિસ બેસ્ટ મળશે. જો થોડું ખાવ પણ સારું ખાવ. હા અને પેકેજ લેવું હોય તો જિગ્નેશ મોદી પૂજન હોલિડેઝમાં. જો આમ લસણની ચટણી લચા લચ અને આ અમાર પકાન ગોળ બહુ ભાવે. આ ગોળ નાનપણમાં તમે ખાવ તો ગલીઓ થાય એને ટૂંકમાં ગલીઓ કરાવી છે એટલે આ ગોળ ખાવાની વાત કરે. ચલો આપણે જમી લઈએ પછી આપણે સરસ મજાની વાત કરીએ. અહીંયા ખોડિયાર કાઠિયાવાડીમાં આવ્યા છીએ પૂજન હોલિડેઝ દ્વારા અને સરસ મજાનું અહીંનું ખોડિયાર એટલે સમજો કે ગુજરાતમાં તમારી યાદ આયા વગર રહેશે નહીં. એક એક જે અથાણા છે એક ચૂંદો છે મુરબ્બો છે કેરનું અથાણું છે એટલે સમજો કે ઘર જેવું ખાવાનું. એટલે અને ગોવામાં ઘર યાદ આવે આમ તો ના આવે પણ જમવા બેસીએ ને એટલે યાદ આવે. કાંઈ વાંધો નહીં. બીચની લહેર અને કાઠિયાવાડીની મેર. કરો એક મિનિટ ડિસ્ટર્બ નહીં કરો યાર. સાચું કહું ભાઈ મને ગુજરાતી થાળી હોય તો જમવું ગમે. હું તો થાઈલેન્ડ જતો તો મેં પૂજન હોલિડે જીગા બેન કીધું ગુજરાતી હોય તો તેનું આ ગોવા આવ્યો તો ગુજરાતી ખાવાનું બાજે નહીં ગુજરાતી ખાવાનું. ગુજરાતી કેવી મજા ભાખરી. જો વુમન જો છોકરીઓ કેટલી બિંદાસ આ જમી રહે મેડમ. આ છે ભાઈ ડોલ નીચી રાખ દેવા ધ્રુવ. આ જો હસન. હા જો દેવા શું કેવું થાય તારું કહી દેજે ફટાફટ હેડ. બસ જો ડોલ ભરીને શાક ને બધું ખવડાવે અને એ જીગાભાઈના રાજમાં પૂજન હોલિડે જિગ્નેશ મોદી. મારા વાલા હું એવું કહું છું કે જિગ્નેશ મોદી પાસે ડોમેસ્ટિક ઇન્ટરનેશનલ ટૂર પેકેજનો ખજાનો છે ને જમવાનો મારા વાલા ખજાનો છે. હું તમને એવું કહેવા માંગુ છું કે લે ગુજરાતી જમવું છે થોડા કૂકા વધારે ખર્ચો લે આપણા પેકેજ અપગ્રેડ કરાવો બેસ્ટ જમાડીશું. ગેરંટી મારા વાલા ગેરંટી. સંપર્ક કરો.